નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે તત્વોનું અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પદ્ધતિઓ બરાબર એ ચેપ્ટર પૂરું કર્યું. હવે આગળ પાઠ નંબર 1 માં પહેલા ભાગમાં ચેપ્ટર નંબર 4 યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકી. મહત્વનો પાઠ એમાંથી રાસાયણિક ગતિકી, દાખલાવાળો પાઠ એમાંથી, રાસાયણિક જે ગતિકી એમાંથી બધું દાખલો એક એમાંથી પૂછાય ગઈ વખતે પ્રમાણમાંથી. તો યુનિટ નંબર 4 રાસાયણિક ગતિકી. હવે એ પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, માટે એમાંથી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય ને તો એની સાથે હંમેશા 3 પ્રશ્નો જોડાયેલા હોય. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા લઈ લો તમે તો એની સાથે હંમેશા 3 પ્રશ્નો જોડાયેલા હોય. એ 3 પ્રશ્નોનો જવાબ મેળવવા એ વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા. આપણે આ ચેપ્ટરમાં રાસાયણિક ગતિ, પણ એ પહેલા એ 3 પ્રશ્નો કયા થશે? આગળ જ્યારે આપણે 11માં ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન જોયું ત્યારે પદ્ધતિમાંથી કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એની સાથે હંમેશા 3 પ્રશ્નો એ જોડાયેલા હોય. એ ક્યાં 3 પ્રશ્નો થાય? કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, આપણને ખબર છે કે બધી રાસાયણિક પ્રક્રિયાઓ એ આપમેળે થતી નથી. ઘણી બધી પ્રક્રિયાઓ આપમેળે થતી નથી. આપમેળે પ્રક્રિયાઓ થશે, પણ જે આપમેળે પ્રક્રિયાઓ થતી નથી, દાખલા તરીકે આપણને કોઈ પ્રક્રિયા આપે તો બધી પ્રક્રિયા આપમેળે થાય જ. ઘણી બધી એવી પ્રક્રિયા છે કે જે આપમેળે થતી નથી. દાખલા તરીકે વિદ્યુત વિભાજન આગળ જોઈએ, એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ મેળવવું હોય તો આપમેળે થાય. તો એના માટે શું કરવું પડે? વિદ્યુત વિભાજન પદ્ધતિ, વિદ્યુત પ્રવાહ આપી અને પ્રક્રિયા થશે એમાંથી. એટલે ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે, પણ કઈ પ્રક્રિયા આપમેળે થશે અથવા કઈ પ્રક્રિયા આપમેળે નહીં થાય? તો કોઈ પણ શરૂઆતમાં તમે પ્રક્રિયા લો, આપણે શરૂઆત કોઈ પણ પ્રક્રિયાથી પ્રક્રિયકની લે, એ પ્રક્રિયકમાંથી નીપજ એ બનશે કે નહીં આપમેળે? તો એ પેલા પ્રશ્નનો જવાબ મળવો જોઈએ. જો પ્રક્રિયા થતી હશે આપમેળે તો આગળ બીજો પ્રશ્ન આવશે. જો પ્રક્રિયા જ આપમેળે નહીં થતી હોય તો એમાં કોઈ પ્રશ્ન આવશે નહીં. તો જે રાસાયણિક ગતિકી છે એ અલગ અભ્યાસ કરવી એમાંથી, પણ એ પહેલા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એની સાથે જોડાયેલા એ 3 પ્રશ્નો કે એનો જવાબ મેળવવા પ્રયત્ન કરતા હોય. પહેલો પ્રશ્ન શું થાય કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકકથન. એટલે એનો મતલબ શું થયો કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાય. કોના દ્વારા? ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા એ રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકકથન. એટલે કે ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણે જાણી શકીએ કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. તો એના માટે કોની જરૂર પડે? તો કે મુક્ત ઉર્જા ફેરફાર. એટલે કે કોઈ પ્રક્રિયા આપમેળે, પહેલો પ્રશ્ન કે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ કોના દ્વારા જાણી શકાય? ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા. ઉષ્માગતિશાસ્ત્રમાં મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી નું મૂલ્ય 0 કરતા ના ઋણ, ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા જી નું મૂલ્ય પ્લસ ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ડેલ્ટા જી નું મૂલ્ય 0 હોય તો કઈ સ્થિતિ? સંતુલન. તો ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકકથન કરી શકાય. તો એનો મતલબ શું કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવું હોય તો એના માટે કોની જરૂર પડે? ઉષ્માગતિશાસ્ત્ર. કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે સૈદ્ધાંતિક રીતે, એમાંથી પ્રાયોગિક તો કોઈ પણ પ્રક્રિયા કરો એટલે ખબર પડશે. સૈદ્ધાંતિક રીતે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવું હોય તેના માટે કોની જરૂર પડે? ઉષ્માગતિશાસ્ત્ર. તો ઉષ્માગતિશાસ્ત્રમાં મુક્ત ઉર્જા ફેરફાર. જો ડેલ્ટા જી નું મૂલ્ય કુલ પ્રક્રિયા દરમિયાન થતા મુક્ત ઉર્જા ફેરફારનો જે મૂલ્ય મળશે ડેલ્ટા જી, જો ઋણ હોય, માઇનસ હોય તો એ પ્રક્રિયા આપમેળે થશે. જો ડેલ્ટા જી પ્લસ ધન હોય તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. અને ડેલ્ટા જી 0 હોય તો કઈ સ્થિતિ?
સંતુલન. તો કોઈ પ્રક્રિયા લઉં અને એમાં મુક્ત ઉર્જા જે ફેરફાર એનું મૂલ્ય ગણું ડેલ્ટા જીનું મૂલ્ય કુલ પ્રક્રિયાનું, જો મને માઇનસ મળે એનો મતલબ એ પ્રક્રિયા આપમેળે થશે, પ્લસ મળે તો એ આપમેળે થશે નહીં, અને 0 મળે તો એ સંતુલન સ્થિતિ. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનું પ્રાકકથન કરવું હોય, પ્રાકકથન એટલે શું? પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એ પ્રક્રિયા થશે કે નહીં એ કોના ઉપરથી જાણી શકાય? મુક્ત ઉર્જા ફેરફાર. મુક્ત ઉર્જા ફેરફાર એટલે ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ. રેડી? તો કોઈ પણ રાસાયણિક, પહેલો જ પ્રશ્ન, રાસાયણિક પ્રક્રિયાને જોડાયેલો પહેલો પ્રશ્ન કે પ્રક્રિયા થશે કે નહીં એ જાણવું હોય તો એના માટે કોની જરૂર પડે? ઉષ્માગતિશાસ્ત્રની. આપણે 11માં મેં આખો પાઠ જોઈએ ઉષ્માગતિશાસ્ત્ર. તો ડેલ્ટા જી ઉપરથી જવાબ મળી જાય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. રેડી? કદાચ હાલો એક લીધી પ્રક્રિયા એમાં ડેલ્ટા જી નું મૂલ્ય માઇનસ મળે, એનો મતલબ એ પ્રક્રિયા થશે. હાલો હવે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ હશે? તો બધી પ્રક્રિયા થાય તો બધી પ્રક્રિયા કે 100% પૂર્ણ ન થતી હોય, કે પૂરેપૂરા પ્રક્રિયકમાંથી નિપજ કેટલા અંશે પ્રક્રિયા થાય એ જાણવું હોય તો કોને આધારિત મળે? તો કે સંતુલન. રેડી? કોઈ પણ પ્રતિવર્તીય પ્રક્રિયા માટે સંતુલન દ્વારા પ્રક્રિયા કેટલા અંશે થશે? પ્રક્રિયા કેટલા અંશે થશે? કેટલી પ્રક્રિયા આગળ વધશે? 70% થશે કે 80%? કોઈ પણ પ્રક્રિયા કેટલા અંશે થશે એ જાણવું હોય તેના માટે કોની જરૂર પડે? સંતુલન. રેડી? પેલું ઉષ્માગતિશાસ્ત્ર, બીજું સંતુલન. ઉષ્માગતિશાસ્ત્રમાંથી દાખલા તરીકે આપણે જવાબ મેં કીધું મળી ગયો કે પ્રક્રિયા આપમેળે થાય, તો આપમેળે થાય છે તો પ્રક્રિયા કેટલા અંશે થશે, કેટલા પ્રક્રિયા પૂર્ણ થશે? તો સંતુલન દ્વારા શું જાણી શકાય? પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. એના માટે આપણે ખબર છે સંતુલન અચળાંક. સંતુલન અચળાંક એટલે શું થાય? નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. તો જો સંતુલન અચળાંક k ની કિંમત 1 કરતા મોટી હોય, રેડી? સંતુલન અચળાંક ખબર શું કીધું મેં? k બરાબર નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. સંતુલન અચળાંકની કિંમત 1 કરતા મોટી છે, એનો મતલબ કોનું પ્રમાણ વધારે થાય? આ કોઈ આ ભાગાકાર નિપજ છેદમાં પ્રક્રિયક પ્રકારની કિંમત 1 કરતા મોટી ક્યારે થાય? અંશ મોટો હોય કોના કરતા? છેદ કરતા. તો નિપજનું પ્રમાણ વધારે હશે કોના કરતા? પ્રક્રિયક કરતા. તો k ની કિંમત 1 કરતા મોટી હોય તો કોનું પ્રમાણ વધારે હોય? નિપજનું, પ્રક્રિયકનું? નિપજનું. તો નિપજનું પ્રમાણ વધારે કોના કરતા? પ્રક્રિયક કરતા. 1 કરતા નાની કિંમત હોય સંતુલન અચળાંકની, 1 કરતા નાની કિંમત, તો છેદ મોટો હશે, તો કોનું પ્રમાણ વધારે હશે? પ્રક્રિયકનું પ્રમાણ વધારે. રેડી? અને છેલ્લે k ની કિંમત જો 1 હોય તો બંનેના પ્રમાણ સમતુલિત. રેડી? તો બંનેના પ્રક્રિયક અને નિપજના પ્રમાણ કેવા હશે? સમતુલિત. સંતુલન અચળાંકની કિંમત ઘણી બધી વધારે હોય તો એનો મતલબ એવો થશે પ્રક્રિયા ટૂંકમાં પૂર્ણ થવાના આરે હશે, એટલી પૂર્ણ થશે 100%. સંતુલન અચળાંકની કિંમત ઘણી બધી ઓછી હોય એનો મતલબ કે ઓછો પ્રક્રિયક, સાવ ઓછો પ્રક્રિયા કરી નિપજ બનાવેલો હશે, વધારે પ્રક્રિયક તો એમનામ જ પડ્યો હશે. એટલે સંતુલન અચળાંકની કિંમતને આધારિત એ જાણી શકાય કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. સંતુલન અચળાંકની કિંમત જો વધારે હોય તો વધારે પ્રક્રિયા થશે, જેથી પ્રક્રિયકમાંથી વધારે પ્રમાણમાં નિપજ બની હશે. 1 કરતા નાની હોય તો એનો મતલબ ઓછો પ્રક્રિયા કરીને નિપજ બનાવ્યો હશે, તો નિપજનું પ્રમાણ ઓછું હશે, પ્રક્રિયકનું પ્રમાણ વધારે હશે. તો પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે એ જાણવું હોય તેના માટે કોની જરૂર પડે? સંતુલન. 2 પ્રશ્નો, રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા 2 પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે પ્રક્રિયાનું પ્રાકકથન, પ્રક્રિયા થશે કે નહીં એ જાણવું હોય તો એના માટે કોની જરૂર પડે? ઉષ્માગતિશાસ્ત્ર. ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થાય, પ્લસ હોય તો આપમેળે થશે નહીં, અને 0 હોય તો સંતુલન.
બીજું, જો પ્રક્રિયા થતી હશે એનું પ્રાકથન એટલું આપને કે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, કેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ હશે એમાંથી, તો એના માટે જોઈએ સંતુલન અચળાંક. સંતુલન અચળાંકની કિંમત એ કરતા મોટી હોય તો કોનું પ્રમાણ વધારે હોય, નિપજનું પ્રક્રિયક કરતા. એ કરતા નાની હોય તો કોનું પ્રમાણ, પ્રક્રિયકનું વધારે, કોના કરતા, નિપજ કરતા. અને એક હોય તો બંનેના પ્રમાણ હશે સમતુલિત. હવે બે પ્રશ્નો થઈ ગયા. ત્રીજો પ્રશ્ન, પ્રક્રિયા આપણે કીધું કેટલા અંશે પૂર્ણ થશે એમાંથી, પણ પ્રક્રિયા કેટલા વેગથી થતી હશે. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા એ તો સંતુલને પહોંચવા માટેનો જે સમય હોય, પ્રક્રિયા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની આપણે શરૂઆત કરવી કોનાથી થાય, પ્રક્રિયકથી. પ્રક્રિયકથી એમાંથી નિપજ બને ને સંતુલન સ્થપાય. સંતુલને પહોંચવા માટેનો સમય આધારિત વેગને આધારિત એમાંથી. તો ત્રીજું એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. ત્રીજો પ્રશ્ન, પ્રક્રિયાનો વેગ અથવા સંતુલને પહોંચવા માટેનો સમય. સંતુલને પહોંચવાનો સમય. તો એના માટે કોની જરૂર પડશે, રાસાયણિક ગતિકી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલા ત્રણ પ્રશ્નો. પહેલું, પ્રક્રિયાનું પ્રાકથન, પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, એ કોના ઉપરથી ખબર પડે, ઉષ્માગતિશાસ્ત્ર. બીજું, પ્રક્રિયા આપમેળે થતી હશે તો કેટલા અંશે પૂર્ણ થશે પ્રક્રિયા, તો એના માટે કોની જરૂર પડે, સંતુલન. અને ત્રીજું એ પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા કેટલા વેગથી થતી હશે અથવા સંતુલને પહોંચવા માટેનો સમય, તો એના માટે કોની જરૂર પડશે, રાસાયણિક ગતિકી. રેડી. તો આ ત્રણ પ્રશ્નો સંકળાયેલા હશે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સાથે. તો એમાં બે તો આપણે એમાંથી જોઈ લીધા, ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન, મુક્ત ઉર્જા ફેરફાર અને સંતુલન અચળાંકની કિંમત. ત્રીજો પ્રશ્ન છે પ્રક્રિયાના વેગ વિશેની માહિતી, પ્રક્રિયા કેટલા વેગથી થશે તો એના માટે કોની જરૂર પડશે, રાસાયણિક ગતિકી. તો આ ચેપ્ટરમાં આપણે રાસાયણિક ગતિકી ભણવાનું, પ્રક્રિયાના વેગ સાથે સંકળાયેલું એમાંથી. હવે રાસાયણિક ગતિકીમાં ઘણા બધા પરિબળો, ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરતા પણ ઘણા બધા પરિબળો એ ઉદાહરણ તરીકે રાસાયણિક ગતિકીમાં શું જાણવા મળે કે દાખલા તરીકે કોઈ ખોરાક હોય, એ ખોરાક કેટલા સમયમાં બગડી જશે નક્કી કરવું. દાખલા તરીકે આપણે દાંતમાં જે પોલાણ થાય ને એમાં જે ભરવામાં આવે મિશ્ર, રેડી, પોલાણમાં, એ કેટલા સમયમાં જામી જશે. દાખલા તરીકે ઓટોમોબાઈલ છે તો એમાં જે ઈંધણનું દહન થાય કેટલા વેગથી થશે. આ દરેકનું જે નિયંત્રણ છે એ કોને આધારિત શક્ય બને, રાસાયણિક ગતિકી, કે પ્રક્રિયા ટૂંકમાં કેટલા વેગથી થશે એમાંથી. પછી ઘણા બધા પરિબળો એના ઉપર અસર કરતા પરિબળો છે. દાખલા તરીકે કોઈ પણ પ્રક્રિયા હોય તો પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર થાય કે નહીં. દાખલા તરીકે કોઈ પણ ખોરાક હોય અથવા દૂધ લો એમાંથી, હાલો ઉદાહરણ તરીકે દૂધને એક ફ્રીજમાં રાખો, રેડી, પેલા એમાંથી ફ્રીજમાં રાખો તો દૂધ જે બગડવાનો જે સમય છે એ જે નોંધો એમાંથી. હવે એ દૂધને વાતાવરણમાં રાખો, ફ્રીજમાં નહીં, તો બંનેમાંથી સૌ પ્રથમ આ દૂધ બગડશે જે વાતાવરણમાં મૂકેલું હશે. કારણ કે તાપમાનમાં વધારો થયો તો જે પ્રક્રિયા અંદર થશે રાસાયણિક, ખબર લેક્ટોબેસિલસ થી દૂધનું દહીંમાં પરિવર્તન થઈ એમાંથી, તો એ પ્રક્રિયાનો વેગ વધ્યો. કોના કારણે, તાપમાનમાં વધારો કરો તો વેગમાં શું થશે, વધારો. તાપમાનમાં ઘટાડો કરો તો વેગમાં ઘટાડો થાય. તો અસર કરતા જે પરિબળો છે તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક, એટલે આ બધા પરિબળોનો પણ એમાં સાથે અભ્યાસ કરવામાં આવે, એના વેગ અને વેગને અસર કરતા પરિબળો. તો હવે રાસાયણિક ગતિકી કોને કહેવાય, તો રસાયણ વિજ્ઞાનની રાસાયણિક વિજ્ઞાનની એવી શાખા જેમાં પ્રક્રિયાનું વેગ અને તેની
ક્રિયાવિધિ સંકળાયેલી હોય. રાસાયણિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં પ્રક્રિયાનો વેગ અને તેની ક્રિયાવિધિ સંકળાયેલી હોય. પ્રક્રિયાનો વેગ અને તેની ક્રિયાવિધિ, તો એવી શાખાને શું કહેવાય? રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી, કાઇનેટિક કેમેસ્ટ્રી. રાસાયણિક ગતિકી એટલે કાઇનેટિક કેમેસ્ટ્રી. રેડી? તો હવે જે ગતિકી કાઇનેટિક જે શબ્દ એ એક ગ્રીક શબ્દ છે કાઇનેસિસ. રેડી? ગ્રીક શબ્દ છે કાઇનેસિસ. એનો અર્થ થાય છે હલનચલન, મૂવમેન્ટ, ચલન. રેડી? જે કાઇનેસિસ શબ્દ છે એનો અર્થ શું થાય? હલનચલન, ટૂંકમાં ગતિ. એમાંથી એક તો એટલા માટે શબ્દ શું વાપરો? રાસાયણિક ગતિકી, કાઇનેટિક કેમેસ્ટ્રી. રાસાયણિક ગતિકી રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને એની સાથે સંકળાયેલી ક્રિયાવિધિ. એક તો રાસાયણિક કેટલા પ્રક્રિયાનો વેગ કેટલો થાય એમાંથી, તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને એની સાથે સંકળાયેલી ક્રિયાવિધિ એવી કોઈ શાખા હોય તો એને શું કહેવાય? રાસાયણિક ગતિકી. ટૂંકમાં એને ગતિ, વેગને લગતો એ અભ્યાસ અને એની ક્રિયાવિધિ, વેગ અને ક્રિયાવિધિ. તો જે રાસાયણિક પ્રક્રિયા એના જે 3 પ્રશ્નો જોડાયેલા હતા, એ પહેલા પ્રશ્નનો જવાબ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, કોના આધારિત મળે? ઉષ્માગતિશાસ્ત્ર. બીજો જવાબ પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે, એનો જવાબ મળે સંતુલનને આધારિત. અને ત્રીજો પ્રક્રિયાનો વેગ કેટલો હશે એ જાણવું હોય તો એના માટે જરૂર કોની પડે? રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકી એટલે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં પ્રક્રિયાનો વેગ અને તેની ક્રિયાવિધિ સંકળાયેલી હોય તો એને શું કહેવાય? રાસાયણિક ગતિકી. કાઇનેટિક કેમેસ્ટ્રી. કાઇનેટિક શબ્દ એટલે ગતિકી માટે આવ્યો, એક ગ્રીક ભાષાનો શબ્દ કાઇનેસિસ. રેડી? ગ્રીક શબ્દ કાઇનેસિસ, તેનો અર્થ શું થાય? હલનચલન, મૂવમેન્ટ. એટલા માટે શબ્દ શું વાપરો? રાસાયણિક ગતિકી. હવે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાથી અલગ છે, પણ એકબીજાની પૂરક બાબતે. ડાયરેક્ટ પ્રક્રિયાનો વેગ નહીં આવે. પેલા તો ઉષ્માગતિશાસ્ત્ર સંકળાયેલું હશે જ. કુલ પ્રક્રિયા એ તો 3 પ્રશ્નો જોડાયેલા જ હશે, પણ એકબીજાથી અલગ. એકબીજાથી અલગ પણ એકબીજાની એ પૂરક શકાય. દાખલા તરીકે ઉષ્માગતિશાસ્ત્ર એને આધારિત હીરો હોય, હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય. હીરો અને ગ્રેફાઇટ એટલે કાર્બનના અપરૂપો છે એમાંથી. રેડી? તો હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય તો એ ઉષ્માગતિશાસ્ત્રને આધારિત જવાબ મળે કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરી શકાય. કોને આધારિત? ઉષ્માગતિશાસ્ત્રને આધારિત એનો જવાબ આ મળે. રેડી? કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ શકે સૈદ્ધાંતિક રીતે, પરંતુ જ્યારે પ્રાયોગિક રીતે આનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરવામાં આવે તો એ સમયગાળો ઘણો બધો વધારે. સમય વધારે તો વેગ ઓછો કહેવાય ને. તો એ હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય તો ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી જવાબ મળે કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર કરી શકાય. આ પ્રક્રિયા થાય. પણ રાસાયણિક ગતિકીમાંથી જ્યારે હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર થાય એ સમયગાળો ઘણો બધો વધારે, એટલે પ્રક્રિયા ઘણી બધી ધીમી, એટલે ટૂંકમાં નહીવત થાય. તો હીરો એ કાંઈ નહીં, હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ શકતું નથી. ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી જવાબ શું મળે કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ શકે, પણ જ્યારે પ્રક્રિયાના વેગ વિશે, રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ એટલે કે એની સમય વિશે એમાંથી જાણ્યું કે હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થવાનો સમય ઘણો બધો વધારે, અથવા એનો પ્રક્રિયાનો જે વેગ છે ને ઘણો બધો ઓછો હોય, જેથી હીરાનું ગ્રેફાઇટમાં એ સામાન્ય રીતે રૂપાંતર થતું નથી એવું જણાય, અવગણ્ય થશે. તો બધી માહિતી ઉષ્માગતિશાસ્ત્ર શું કરે? એ પ્રક્રિયાની શક્યતા વિશે માહિતી આપે, પ્રક્રિયા થશે કે નહીં. અને રાસાયણિક ગતિકી શું કરે? પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપશે. ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાની શક્યતા વિશે માહિતી આપે, જ્યારે રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ વિશે, કેટલા સમયમાં પ્રક્રિયા પૂર્ણ થશે, કેટલા વેગથી પ્રક્રિયા થતી હશે એના વિશેની માહિતી કોણ આપશે? રાસાયણિક ગતિકી. તો ફક્ત વેગ નહીં,
એની સાથે સંકળાયેલા પરિબળો, દાખલા તરીકે વેગની અસર કરતા પરિબળો, જેમ કે તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક. તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક, આ જે પરિબળો હોય એ પ્રક્રિયાના વેગની અસર કરતા પરિબળો હોય એમાંથી. એટલે ફક્ત પ્રક્રિયાનો વેગ નહીં, એને અસર કરતા પરિબળોનો ઉપયોગ કરીને વેગમાં જે ફેરફાર કરી શકાય, તાપમાન એક, ઉદ્દીપક એક, દબાણ એક, સાંદ્રતા એ દરેક એમાંથી સંકળાયેલો હશે. તો પ્રક્રિયાનો વેગ, એને અસર કરતા પરિબળો અને એની ક્રિયાવિધિ. ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી આ પાઠમાં થશે. રાસાયણિક ગતિકી, કોઈ પણ પ્રક્રિયા માટે એમાંથી. હવે ટૂંકમાં જે પ્રશ્નો હતા રાસાયણિક પ્રક્રિયાના, જે 3 પ્રશ્નો, એના 2ના જવાબ તો આપણે આગળ 2 પાઠ જોઈ લીધા, ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન. મેં કીધું પેલો પ્રશ્ન, પ્રક્રિયાનું પ્રાકકથન થશે કે નહીં એની શક્યતા જાણવી હોય તો ઉષ્માગતિશાસ્ત્રની જરૂર પડે. એમાં કોની જરૂર પડે? ડેલ્ટા જી. રેડી? એમાં લખ નાખજો પાસે જે ચોપડી હોય એમાંથી ડેલ્ટા જીના 3 મૂલ્યો વાળું. ડેલ્ટા જી માઇનસ હોય તો પ્રક્રિયા આપમેળે થશે, પ્લસ હોય તો આપમેળે થશે નહીં, 0 હોય તો સંતુલન. તો સંતુલન દ્વારા પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે જાણી શકાય. બીજો પ્રશ્ન, પ્રક્રિયા થાય છે પણ કેટલા અંશે થાય જાણવું હોય તો એના માટે કોની જરૂર પડશે? સંતુલન. અને ત્રીજું, પ્રક્રિયાનો વેગ કેટલો હશે અથવા સંતુલને પહોંચવા માટેનો સમય કેટલો હશે એ જાણવું હોય તો એના માટે જરૂર પડશે રાસાયણિક ગતિકી. રાસાયણિક ગતિકીની વ્યાખ્યા શું આપી શકાય? તો કે રસાયણ વિજ્ઞાનની એવી શાખા કે જેમાં પ્રક્રિયાનો વેગ અને એની સાથે સંકળાયેલી ક્રિયાવિધિ સંકળાયેલી હોય તો આવી શાખાને શું કહેવાય? રાસાયણિક ગતિકી. કાઇનેટિક કેમેસ્ટ્રી. કાઇનેટિક એ ગતિકી શબ્દ ક્રિયાઓમાંથી, તો એ કાઇનેટિક એક ગ્રીક ભાષાનો શબ્દ કાઇનેસિસ, એનો અર્થ થાય હલનચલન, મૂવમેન્ટ, ગતિ. એટલા માટે રાસાયણિક ગતિકી. ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી એકબીજાથી એક અલગ શાખા તરીકે થશે, કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર એ શક્યતા વિશે માહિતી આપે અને જ્યારે રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ વિશે, એટલે ઘણી બધી બાબત એવી એમાંથી સંકળાયેલી એકબીજાના પરિબળો તરીકે. તો ઉષ્માગતિશાસ્ત્ર આગળ મેં ઉદાહરણ આપ્યું કે હીરામાંથી ગ્રેફાઇટમાં રૂપાંતર કરવું હોય તો ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી જવાબ હા મળે, ઉષ્માગતિશાસ્ત્ર ઉપરથી. જ્યારે રાસાયણિક ગતિકી પ્રક્રિયાના વેગ વિશેમાં માહિતી આપી કે ઘણા બધા ધીમા વેગથી એમાંથી પ્રક્રિયા થતી હોય, ટૂંકમાં નહીવત જેવી. એનો મતલબ હીરાનું ગ્રેફાઇટમાં રૂપાંતર થઈ શકતું નથી. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એને અસર કરતા પરિબળો, બીજા ઘણા બધા એમાંથી એની સાથે સંકળાયેલી ક્રિયાવિધિ. તો આ પાઠમાં પ્રક્રિયાના વેગ વિશેની માહિતી મળશે. રાસાયણિક પ્રક્રિયાના વેગ અને ક્રિયાવિધિ, તો એને આધારિત દાખલા હશે, એનાથી સૂત્ર આગળ એમાંથી. પણ ટૂંકમાં રાસાયણિક ગતિકી એટલે શું એ ખબર પડી? રાસાયણિક ગતિકીમાં કઈ વસ્તુનો એમાંથી અભ્યાસ કરવામાં આવશે, બરાબર? તો હવે એ પેલો પોઈન્ટ એમાંથી, આમાંથી કોઈ બીજો એવો કોઈ પ્રશ્ન નથી એમાંથી અલગ થાય, પણ એ પેલો પોઈન્ટ સમજૂતી માટે શરૂઆતમાં જોજો. એમાંથી રાસાયણિક ગતિકીમાં શરૂઆતમાં પ્રક્રિયાનો વેગ કોને કહેવાય, આગળ બીજા બધા શબ્દો આવશે. કમ્પ્લીટ ક્લિયર હશે તો આગળ પાઠ મજા આવશે એમાંથી. દરેક વસ્તુ ખબર પડશે, પણ જો ધ્યાન નહીં રાખો એમાં, જો આ ખબર નહીં પડે તો આગળ એ મુશ્કેલ થશે એમાંથી. એટલે ખાસ એમાંથી તો રાસાયણિક ગતિકી કોને કહેવાય, એટલે રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશેની માહિતી, એના સંકળાયેલી ક્રિયાવિધિ દરેક તબક્કા માટેમાંથી તો આ પાઠમાં થશે. રેડી? તો રાસાયણિક ગતિકીમાં સૌપ્રથમ લેવી કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એને પરિબળો તરીકે આગળ એક ક્રમશઃ આવશે. તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક. આપણે દાખલા તરીકે ખબર, ઉદ્દીપક શું કામ કરે? પ્રક્રિયાનો વેગ વધારે. તો એ કોને અસર કરી? વેગને. તો વેગને અસર કરતા પરિબળોમાં ફેરફાર કરીને તમે વેગમાં એ ફેરફાર કરી શકો. પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય પેલા એ સમજવું છે, રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે. તો આ 3 પ્રશ્નો ખબર પડી. તો ત્રીજો પ્રશ્ન, પેલા 2 પ્રશ્નો તો આપણે જોઈ લીધા, ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન. એ ત્રીજો પ્રશ્ન જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ, તો એ આ પાઠમાં રાસાયણિક ગતિકીમાં આપણે એનો અભ્યાસ કરશું. તો સૌ પ્રથમ પેલો મુદ્દો લેવી, રાસાયણિક પ્રક્રિયાનો વેગ. બરાબર?
રાસાયણિક પ્રક્રિયાનું વેગ. હવે એમાં ઘણી બધી એવી પ્રક્રિયાઓ જો કે ટૂંકમાં કોઈ ઘણી બધી પ્રક્રિયાઓ એવી ઘણા બધી ધીમા વેગથી થતી હોય, ઘણી પ્રક્રિયાઓ ઝડપી હોય. દાખલા તરીકે ઉદાહરણ આપો, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl. સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl આ બંનેને તમે ભેગા કરો, એક ટેસ્ટ ટ્યુબમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ રેડી NaOH અને બીજામાં HCl, એ ભેગા કરો એટલે શું બને? NaCl પ્લસ H2O રેડી, મીઠું NaCl પ્લસ H2O. હવે આ જે પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે ને આપમેળે થશે, પણ હવે એને તમે જ્યારે ભેગા કરશો તો એ ઝડપથી રેડી ઘણી બધી ઝડપી પ્રક્રિયાઓ થશે એમાંથી. એ એક નેનો સેકન્ડમાં, એક નેનો સેકન્ડમાં એ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. એટલે આ પ્રક્રિયા કેવી થઈ? ઘણી બધી ઝડપી. તો જે આયનીય પ્રક્રિયાઓ હશે, દાખલા તરીકે આપણે અવક્ષેપવાળું NaCl નું દ્રાવણ હોય સોડિયમ ક્લોરાઇડનું અને એમાં AgNO3 ઉમેરો, સિલ્વર નાઇટ્રેટ, NaCl ના દ્રાવણમાં સિલ્વર નાઇટ્રેટ AgNO3 ઉમેરો તો એમાં AgCl ના ઉત્સેપ બને. તો આ પ્રક્રિયા કે જેવું NaCl ના દ્રાવણમાં તમે AgNO3 ઉમેરશો ને તરત જ એમાં ઉત્સેપ બનશે. તો આ પ્રક્રિયા કેવી થઈ? ઘણી બધી ઝડપી. તો ઝડપી પ્રક્રિયાના વેગ વિશે અભ્યાસ કરવો હોય રેડી, તો એના માટે સરળ બનશે નહીં, કારણ કે ઘણી બધી પ્રક્રિયા મેં કીધું એક નો સેકન્ડમાં પ્રક્રિયા પૂર્ણ થતી હોય તો એના વેગ વિશે, એની સાથે સંકળાયેલી ક્રિયાવિધિ વિશે માહિતી એમાંથી એની સાથે ટૂંકમાં સંકળાયેલો અભ્યાસ કરી શકાય નહીં. એના માટે આપણે મશીન અને માનવ બે નબળા પડે. મશીન અને માનવ ઘણી બધી ઝડપી પ્રક્રિયાઓ માટે એમાં વેગનો કોઈ અભ્યાસ કરવામાં આવતો નથી. બીજું, ઘણી બધી ધીમી પ્રક્રિયાઓ, દાખલા તરીકે હવા અને ભેજની હાજરીમાં લોખંડ ઉપર જે કાટ લાગે, લોખંડ ઉપર હવા અને ભેજની હાજરીમાં જે કાટ લાગવાની પ્રક્રિયા છે ને, આ કેવી કહેવાય? ઘણી બધી ધીમી પ્રક્રિયા થશે. કારણ કે દાખલા તરીકે કોઈ આપણે લોખંડ લીધું હોય અને જેવું હવામાં રાખો તરત કાટ લાગી જાય, કારણ કે આ ઘણી બધી ધીમી પ્રક્રિયા, હવા અને ભેજના સંપર્કમાં જ કાટ લાગશે. પણ એ કાટ લાગવાની જે પ્રક્રિયા છે ને એ કેવી પ્રક્રિયા થશે? ઘણી બધી ધીમી પ્રક્રિયા. પણ અમુક પ્રક્રિયાઓ એવી હોય મધ્યમ રેડી, બેની વચ્ચેની અતિ ઝડપી પ્રક્રિયાઓ નથી કે અતિ ધીમી પ્રક્રિયાઓ નથી, મધ્યમ ધીમી પ્રક્રિયાઓ. દાખલા તરીકે સુક્રોઝનું જળ વિભાજન, ખાંડનું વ્યુત્ક્રમણ, ખાંડનું વ્યુત્ક્રમણ, સુક્રોઝનું જળ વિભાજન એટલે કોની હાજરીમાં? ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં જે પ્રક્રિયા થાય, ખાંડનું વ્યુત્ક્રમણ થઈ સુક્રોઝનું શું બને? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. આ કેવી પ્રક્રિયા? એ ધીમી પ્રક્રિયા. સ્ટાર્ચનું જળ વિભાજન, સ્ટાર્ચનું જળ વિભાજન. તો આ બધી પ્રક્રિયાઓ જે મધ્યમ ધીમી પ્રક્રિયાઓ. તો આપણી પાસે ત્રણ પ્રકાર થયા: ઝડપી, અતિ ધીમી અને વચ્ચે મધ્યમ ધીમી. એમાંથી તો ઝડપી પ્રક્રિયા એ તો એના વેગ વિશેની સામાન્ય માહિતી મેળવી શકાય નહીં. અતિ ધીમી પ્રક્રિયા એ તો એનો વેગ ઘણો બધો ઓછો હશે. તો આપણે જે રાસાયણિક ગતિકીમાં જે વેગ વિશેનો જે અભ્યાસ કરવાનો હોય એ જે મધ્યમ ધીમી પ્રક્રિયાઓ હોય એ પ્રક્રિયાઓમાં એ વેગ વિશેની માહિતી, એની સાથે સંકળાયેલા પરિબળો એની માહિતી કરશે. એમાંથી અતિ ઝડપી કે અતિ ધીમી પ્રક્રિયાઓ જે હશે એના વેગ વિશેની કોઈ એમાંથી મેળવવામાં આવશે નહીં. તો આપણે કેવી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે? મધ્યમ ધીમી, સુક્રોઝનું જળ વિભાજન અથવા સુક્રોઝનું જે જળ વિભાજન છે અથવા સ્ટાર્ચનું જળ વિભાજન એમાંથી. તો આ બધી જે ધીમી પ્રક્રિયાઓ હશે એની સાથે સંકળાયેલા વેગ કે વેગને અસર કરતા જે પરિબળો, એમાં ટૂંકમાં જેટલી પણ ક્રિયાવિધિ આવશે તો એવી પ્રક્રિયાનો અભ્યાસ કરશું. અતિ ઝડપી પ્રક્રિયા કે અતિ જે ધીમી પ્રક્રિયા હશે એનો અભ્યાસ કરવામાં આવશે નહીં. એટલે કારણ કે મુશ્કેલ અભ્યાસ એમાંથી અતિ ઝડપી પ્રક્રિયાઓ માટે અને ધીમી પ્રક્રિયા હોય તેમાં 9 ગણીય હશે એમાંથી. હવે પ્રશ્ન એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ, મેં કીધું એમ મધ્યમ ધીમી પ્રક્રિયાઓ માટે જ આપણે ભણશું. રેડી, હવે શબ્દ વાપરો એમાંથી. રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય? હવે આપણે ઓટોમોબાઈલમાં, વાહનોમાં એમાં વેગ અથવા ઝડપ, વાહનોમાં એ જે આના છે ઓટોમોબાઈલમાં એની વેગ અથવા ઝડપ કઈ રીતે મેળવી? તો એકમ સમયમાં, અમુક ચોક્કસ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા કાપેલું અંતર.
વેગ ઝડપ કોને કેવી આપણે ઓટોમોબાઈલમાં? મોબાઈલમાં ઝડપ કોના દ્વારા દર્શાવવામાં આવે, વ્યાખ્યાયિત કરવામાં આવે? તો કે એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર, એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા એકમ સમયમાં એક આપેલું અંતર. નહીં, ઓટોમોબાઈલમાં જે વેગ અથવા જે ઝડપ છે, ઓટોમોબાઈલમાં વેગ અથવા જે ઝડપ એટલે શું કહેવી? અમુક એક ચોક્કસ સમયમાં અથવા એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા કાપેલું અંતર. અમુક ચોક્કસ સમયમાં સ્થાનમાં કેટલો ફેરફાર થાય અથવા કાપેલું અંતર કેટલું એમાંથી, તો એને આધારિત આપણે એની વેગ અથવા ઝડપ મેળવી. રેડી? મીટર પર સેકન્ડ કે કિલોમીટર પર અવર, રેડી? કોઈ પણ એમાંથી એકમ, ટૂંકમાં એનો એકમ શું થાય? જે એમાંથી કોઈ પણ ઓટોમોબાઈલની વેગ અથવા જે ઝડપ છે, તો એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર અથવા કાપેલું અંતર, એટલે ઉપરાંત અંતર, અંતરના છેદમાં સમય. રેડી? અંતર જેમાં મીટર કે કિલોમીટર જેમાં પણ હશે અથવા સમય જેમાં હશે એમાંથી. તો ઓટોમોબાઈલમાં આપણે વેગ અથવા ઝડપ શબ્દ એમને હું વાપરું. વેગ એટલે શું? વેગ એટલે એકમ સમયમાં કાપેલું અંતર અથવા સ્થાનમાં થતો ફેરફાર. પણ અહીંયા ઓટોમોબાઈલનો વેગ નથી. અહીંયા આપણે કોનો વેગ ભણવાનો હોય? રાસાયણિક પ્રક્રિયાનો. હવે પ્રક્રિયાની અંદર આવે આટલા મીટર પર સેકન્ડના વેગથી પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા એ તો પ્રક્રિયામાં આવે કે પ્રક્રિયા કે આટલું અંતર કાપ્યું 2 કિલોમીટરનું 1 કલાકમાં, કે નિપજ આટલું અંતર કાપ્યું એમાંથી. તો એ ઓટોમોબાઈલમાં જેમ આપણે વેગનો અભ્યાસ કરવી, એ જ રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગનો અભ્યાસ કરવામાં આવશે. પણ એમાં કઈ રીતે? તો કે એકમ સમયમાં રાસાયણિક પ્રક્રિયાના વેગ માટે એકમ સમયમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફાર દ્વારા પ્રદર્શિત કરવામાં આવે. કયો વેગ? રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે, ઓટોમોબાઈલમાં જે વેગ છે કે અમુક ચોક્કસ સમયમાં કે એકમ સમયમાં કાપેલું અંતર અથવા સ્થાનમાં થતો ફેરફાર. તો એવી રીતે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? તો કે એકમ સમયમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર. અંતર તો આવશે નહીં એમાં, રેડી? કે સ્થાનમાં થતો, પણ એની સાંદ્રતામાં થતો ફેરફાર એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ. એકમ સમયમાં પ્રક્રિયકની સાંદ્રતામાં કે નિપજની સાંદ્રતામાં કેટલો ફેરફાર થાય તો એમાંથી વેગ મેળવી શકાય. રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? એકમ સમયમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં થતા ફેરફાર ઉપરથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ મેળવી શકાય. દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયા લઈ લેવી. એક અચળ કદે થતી પ્રક્રિયા છે. અચળ કદે થતી પ્રક્રિયા જેમાં પ્રક્રિયક 1 મોલ છે R, રેડી? 1 મોલ પ્રક્રિયક R, એમાંથી બને 1 મોલ નિપજ P. R શું છે? પ્રક્રિયક, રેડી? અને P નિપજ. અચળ કદે 1 મોલ પ્રક્રિયક છે R, એમાંથી બને છે 1 મોલ નિપજ P. અચળ કદે એક પ્રક્રિયા છે, 1 મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને. એક સામાન્ય પ્રક્રિયા લીધી એમાંથી. હવે આપણને ખબર છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરવી હોય, કોનાથી થાય? પ્રક્રિયકથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરવી હોય કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કરવી હોય તો કોનાથી થાય? પ્રક્રિયકથી. દાખલા તરીકે આપણે લખી દોરવી સાંદ્રતા વિરુદ્ધ સમયનો. કોનો આલેખ? સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ એમાંથી દોરવી. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆત કોનાથી થાય? પ્રક્રિયકથી. તો આપણી પાસે શું છે? 1 મોલ પ્રક્રિયક R. તો આપણી પાસે ફક્ત પ્રક્રિયક હશે એટલે પ્રક્રિયકની સાંદ્રતા હશે. દાખલા તરીકે સમજો, હાલ આ સાંદ્રતા જે એ સાંદ્રતા છે પ્રક્રિયક R ની.
सांद्रता ने मोटा काउंस वडे दर्शावी आपणे खबर है ने मोटो काउंस એટલે सांद्रता कोनी प्रक्रियक आर ની सांद्रता सांद्रता એટલે કયો એકમ થાય सामान्य આપણે જે ઉપયોગ કરવી सांद्रता માટે એ મોલારિટી अथवा मोल प्रति लीटर लखो अथवा मोल लीटर इनवर्स सांद्रता એટલે मोलारिटी सांद्रता केमां लेवानी मोलारिटी में मोल प्रति लीटर अथवा मोल लीटर इनवर्स तो प्रक्रियकार एनी सांद्रता त्यारे निपजनी शरूआतमां समय ज्यारे 0 होय 0 समये हजी प्रक्रियाने आपणे शरूआत नथी करी फक्त प्रक्रियक लीधो है प्रक्रियकनी सांद्रता आर रेडी आ जेटली सांद्रता त्यारे निपजनी सांद्रता केटली होय 0 ज्यारे शरूआत तमे करो प्रक्रियकथी निपजतो होय ज नहीं ने निपजतो पछी बनवानो तो त्यारे निपजनी सांद्रता केटली होय 0 तो सांद्रता निपजनी हवे जेम जेम समय आगळ वधशे जेम प्रक्रिया थशे एम शुं थाय कोईपण रासायणिक प्रक्रियामां शरूआत तमे जे प्रक्रियक लेशो शरूआतमां बराबर तो ए प्रक्रियकथी शरूआत थई अने निपज बनी तो शरूआत प्रक्रियकथी तो प्रक्रियकमांथी निपज बनशे तो शरूआतमां कोनी सांद्रता होय फक्त प्रक्रियकनी निपजनी तो केटली होय 0 पण हवे जेम जेम समय आगळ वधशे एम शुं थाय हमेशा प्रक्रियकनी सांद्रतामां घटाडो थाय अने निपजनी सांद्रतामां शुं थाय વધારો શરૂઆતમાં પ્રક્રિયક નિપજ તો 0 હોય જેમ જેમ સમય આગળ વધતો જાય એમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં શું થાય વધારો તો જેમ સમય આગળ વધશે એમ પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય ઘટાડો નિપજની સાંદ્રતામાં શું થાય વધારો જેમ પ્રક્રિયા આગળ વધે સમય જેમ જેમ આગળ વધતો જશે એમ પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જશે અને નિપજની સાંદ્રતા વધતી જશે હવે જો બેના કેટલા મોલ છે એક મોલ પ્રક્રિયકમાંથી 1 મોલ નિપજ બને તો આ પ્રક્રિયકની સાંદ્રતા પ્રક્રિયકની 0.2 મોલારિટી ઘટે તો નિપજની કેટલી વધે 0.2 કારણ કે બે એક મોલમાંથી બને 1 મોલ પ્રક્રિયકમાંથી બને 1 મોલ નિપજ रेडी 1 मोल प्रक्रियक है एमांथी 1 मोल निपज बने तो प्रक्रियकनी शरूआतनी सांद्रता उदाहरण तरीके 1 मोलारिटी तो निपजनी केटली होय 0 हवे थोड़ा समय पछी प्रक्रियकनी सांद्रतामां शुं थशे घटाडो ए घटाडो थाय 0.2 मोलारिटीनो तो आनी केटली थई जाय 0.8 त्यारे आनी केटली हशे 0.2 कारण के जे प्रक्रियकनी सांद्रतामां जे घटाडो थयो एटली सांद्रता कोनी वधी निपजनी तो कोईपण रासायणिक प्रक्रिया लेशो शरूआत कोनाथी थशे प्रक्रियकथी शरूआतमां हशे प्रक्रियक त्यारे निपजनी सांद्रता हशे 0 जेम जेम समय आगळ वधशे एम प्रक्रियकनी सांद्रतामां क्रमशः शुं थशे घटाडो निपजनी सांद्रतामां शुं थशे વધારો એટલે કોઈપણ પ્રક્રિયા માટે તો રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ બે રીતે વ્યાખ્યાયિત કરી શકાય એક કોઈપણ એક પ્રક્રિયકની सांद्रतामां थतो घटाडो अथवा कोईपण एक निपजनी सांद्रतामां थतो વધારાનો वेग रेडी बे एमांथी प्रक्रियकनी सांद्रतामां थता घटाडानो वेग अने बीजो निपजनी सांद्रतामां थतो વધારાનો वेग बे रीते एमांथी पहेलुं कोईपण एक प्रक्रियकनी सांद्रतामां थता घटाडानो वेग अथवा कोईपण एक निपजनी सांद्रतामां थतो વધારાનો વેગ પ્રક્રિયકની सांद्रतामां थतो घटाडानो वेग अने बीजुं निपजनी सांद्रतामां थतो વધારાનો वेग तो आ बे प्रक्रियकनी आधारित गणतरी शको अथवा निपज कारण के प्रक्रियकनी सांद्रतामां शुं थशे घटाडो निपजनी सांद्रतामां शुं थशे વધારો तो कोईपण एक प्रक्रियकनी सांद्रतामां थतो घटाडानो वेग अथवा
નિપજની સાંદ્રતામાં થતો વધારાનો વેગ. તો કોઈ પણ તમે રાસાયણિક પ્રક્રિયા લેશો તો એમાં હંમેશા પ્રક્રિયકની સાંદ્રતા ઘટે અને નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય અને નિપજની સાંદ્રતામાં વધારો થાય. તો પ્રક્રિયક સાંદ્રતામાં થતા ઘટાડાનો વેગ અને નિપજની સાંદ્રતામાં થતો વધારાનો વેગ. રેડી? આ બેમાંથી કોઈ પણ આધારિતમાંથી વિવેક તમે કરી શકો. હવે વેગ ગણવો હોય, આપણે એમ કીધું આગળ ઓટોમોબાઈલનો વેગ કેવી રીતે ગણ્યું? અંતરના છેદમાં સમય, કાપેલો અંતર અથવા જે સ્થાનમાં થતો ફેરફાર એ છેદમાં એ સ્થાનમાં થતા ફેરફાર માટે લીધેલો સમય. બરાબર ને? તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું હોય? કે જે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થાય અથવા નિપજની સાંદ્રતામાં જે ફેરફાર થાય એ ફેરફાર થવા માટે લીધેલો સમય. એટલે વેગ. અને કયો વેગ મળશે? સરેરાશ. કારણ કે બે વખત હશે ને કે પ્રારંભિક 0 અંતર હતું, અહીંયાથી 20 કિલોમીટરનું અંતર કાપવા માટે લીધેલો સમય એટલે વેગ. બરાબર ને? એ વેગમાંથી માહિતી મળશે. એ જ રીતે પ્રક્રિયકની સાંદ્રતા 1 મોલારિટી છે. 1 મોલારિટીમાંથી 0.8 મોલારિટી થવા માટે લાગતો સમય, તો દાખલા તરીકે 20 મિનિટ છે. તો વેગ બરાબર શું લખી શકશો? પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા છેદમાં સમય. વેગ બરાબર શું લખાશે? સાંદ્રતાના છેદમાં સમય. હવે અહીંયા કોઈ પ્રક્રિયા કે નિપજની સાંદ્રતાને આધારિત નહીં મળે, બે તબક્કાના ફેરફાર માટે. તો વેગ બરાબર શું થશે? સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમય. રેડી? એ સાંદ્રતામાં થતા ફેરફાર માટે લાગતો સમય. તો વેગ એને આધારિત તમે લખી શકશો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં એ સાંદ્રતામાં ફેરફાર થવા માટે લાગતો સમય. નિપજ અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં એને લાગતો સમય. તો બે માટે થશે. પ્રક્રિયક માટે તો પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો છેદમાં સમય. નિપજ તો નિપજની સાંદ્રતામાં થતો વધારો છેદમાં સમય. તો જે સાંદ્રતામાં ફેરફાર થવા માટે જે સમય લાગતો હશે, તો ટૂંકમાં વેગ એટલે સામાન્ય યાદ રાખજો. વેગ એટલે શું? સાંદ્રતાના છેદમાં સમય. ઓટોમોબાઈલમાં વેગ એટલે, હવે આગળ એમ કહું આ પાઠમાં રાસાયણિક ગતિકીમાં કે વેગ એટલે મીટર પર સેકન્ડ નહીં, અંતર નહીં આવે. હવે વેગ એટલે શું? સાંદ્રતાના છેદમાં સમય. રેડી? વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય. પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એકમ સમયમાં જે સમય લાગતો હશે તો ઉપર સાંદ્રતા આવશે, છેદમાં સમય આવશે. તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ હોય તો એનો એકમ શું થાય? રાસાયણિક પ્રક્રિયાના વેગનો એકમ, સાંદ્રતાનો એકમ કયો? મોલારિટી, મોલ લીટર ઇન્વર્સ. તો સાંદ્રતાનો એકમ મોલ લીટર ઇન્વર્સ. ઉપર સમય લઈ લો તો મોલ લીટર ઇન્વર્સ સમય ઇન્વર્સ. સમય સેકન્ડમાં હોય તો મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. સમય મિનિટમાં હોય તો મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ. કલાકમાં હોય તો મોલ લીટર ઇન્વર્સ કલાક ઇન્વર્સ. સમયનો એકમ જે પ્રમાણે હશે સાંદ્રતા મોલારિટીમાં જ હશે એટલે મોલ લીટર ઇન્વર્સ તો મોલ લીટર ઇન્વર્સ સમય ઇન્વર્સ. સમયની જગ્યાએ એ સેકન્ડ અથવા સમયની જગ્યાએ સેકન્ડ અથવા એ કલાક કે મિનિટ, એટલે કોઈ પણ એકમમાંથી સમયનો હોય. પછી ઘણીવાર શું થાય કે આ પ્રક્રિયક નિપજ જે સાંદ્રતાની જગ્યાએ ઉપયોગ થાય એનું દબાણ હોય, દાખલા તરીકે વાતાવરણ કે બહાર, તો અહીંયા સાંદ્રતા એની જગ્યાએ શું આવી જાય? દબાણના છેદમાં સમય. સાંદ્રતા મોલારિટીમાં હોય, દબાણ વાતાવરણમાં હોય તો વાતાવરણ સમય ઇન્વર્સ, બહારમાં હોય તો બહાર સમય ઇન્વર્સ. બરાબર? એટલે ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે શું? સાંદ્રતાના છેદમાં સમય. કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતામાં થતો ફેરફાર એકમ સમયમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતામાં જે ફેરફાર થતો હોય એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ. કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત કરશો એટલે પ્રક્રિયકથી થશે. પ્રક્રિયકમાંથી શું બનાવશું આપણે?
નિપજ. તો શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા હશે ત્યારે નિપજ 0 હશે, પણ જેમ સમય આગળ વધશે એટલે હંમેશા પ્રક્રિયકની સાંદ્રતામાં શું થાય? ઘટાડો, અને નિપજની સાંદ્રતામાં શું થાય? વધારો. તો એ પ્રક્રિયક અથવા નિપજ બેમાંથી કોઈ પણને આધારે તમે વેગ ગણી શકો. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડાનો વેગ અથવા નિપજની સાંદ્રતામાં થતો વધારાનો વેગ, એટલે બેમાંથી કોઈ પણને આધારે તેમાંથી ગણી શકો. પણ ટૂંકમાં વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય આવશે. ઉપર સાંદ્રતા આવશે, એનું એકમ છેદમાં સમયનું એકમ. તો એનું એકમ વેગનો, રાસાયણિક પ્રક્રિયાના વેગનું એકમ શું થશે? મોલ લીટર ઇનવર્સ સમય ઇનવર્સ. એ સમય કોઈ પણ એકમમાં હોય, સેકન્ડ, મિનિટ અથવા કલાક. બરાબર. તો આજે આલેખ છે એને આપણે અલગ કરશું, એક પ્રક્રિયક માટે અને નિપજ માટે. પણ હવે આ જે રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ હશે એમાં બે પ્રકારના આવશે, એક સરેરાશ વેગ અને ત્વરિત વેગ. તત્કાલીન, ત્વરિત, ઇન્સ્ટન્ટ, બે વેગ. એક સરેરાશ વેગ એવરેજ અને બીજો ત્વરિત વેગ તત્કાલીન અથવા ઇન્સ્ટન્ટ વેગ. તો સરેરાશ વેગ એટલે કે કોઈ પણ બે તબક્કા આપ્યા હોય કે પેલા 0 સમય હતો, 20 મિનિટના અંતે પ્રારંભિક સાંદ્રતા 1 મોલારિટી હતી, એમાંથી 20 મિનિટ પછી 0.8 મોલારિટી થાય. તો આમાં જે વેગ ગણવો હોય તો કેવો વેગ હોય? સરેરાશ. દાખલા તરીકે આપણે ઓટોમોબાઈલમાં ખબર કે અહીંયાથી અણ તરીકે ઉંબીથી મોરબીથી હળવદ જવું હોય તો દાખલા તરીકે 60 કિલોમીટર અંતર કેટલું હોય? ઉદાહરણ તરીકે 60 કિલોમીટર. હવે જ્યારે અહીંયાથી ગાડી થઈ જવાનું એમાંથી અહીંયાથી ગાડી સ્ટાર્ટ કરશો, જ્યાં હળવદ પહોંચશો ત્યાં સુધી વેગ અથવા જે ઝડપ વેગની એક સમાન હશે? દરેક તબક્કે અલગ હશે એમાંથી. દાખલા તરીકે અંબાવીમાંથી, બરાબર, તો અહીંયા ધીમી પડશે. ટ્રાફિક હોય તો એમાં ધીમી ગતિ હાલશે, એમાંથી ટ્રાફિક ન હોય તો વધારે ગતિ હાલશે. પણ એ આપણે દરેક સમય બદલાતી જશે. પણ એનો જે વેગ અથવા ઝડપ બનવી હોય તો આપણે શું કરવી? એનો સરેરાશ જ લેવી ને, કે પ્રારંભિક અહીંયા 0 થી 60 કિલોમીટર 1 કલાક થઈ. સમય કેટલો લાગ્યો? 1 કલાક, 1 અવર. તો આ જે ઝડપ છે, ગાડીની ઝડપ કેટલી થાય? 60 કિલોમીટર પર અવર, કિલોમીટર પ્રતિ કલાક. પરવડી. પણ દરેક તબક્કે બદલાતું રહેશે. તો રાસાયણિક પ્રક્રિયાના વેગમાં એવું થશે કે પ્રક્રિયામાં શરૂઆતમાં જેટલો ઘટાડો સમયમાં થતો હશે કે એટલો જ ક્રમશઃ નહીં થતો હોય. તો એના માટે ગણવા માટે કોનો ઉપયોગ કરવી આપણે? જે ઓટોમોબાઈલમાં જેમ સરેરાશ વેગ વાપરવી એ પ્રમાણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ગણવો હશે તો એમાં શું જોશે? સરેરાશ વેગ. અને કોઈ એક જ સમયે વેગ ગણવો હશે તો એ ત્વરિત વેગ. તો બે પ્રકારના વેગ આવશે. પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય? ખબર પડી? જેમ ઓટોમોબાઈલમાં વેગ એટલે અંતરના છેદમાં સમય, કાપેલું અંતર અથવા સ્થાનમાં થતો ફેરફાર, એના માટે લાગતો સમય, તે ઓટોમોબાઈલનો વેગ. પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એટલે સાંદ્રતામાં થતો ફેરફાર અને એના માટે લાગતો સમય. એ નીચે એટલે સાંદ્રતાના છેદમાં સમય. કારણ કે પ્રક્રિયક અને નિપજમાં અંતર તો આવશે નહીં, બરાબર. તો પ્રક્રિયક અને સાંદ્રતા, પ્રક્રિયક અને નિપજની જે સાંદ્રતામાં ફેરફાર થતો હોય, એકમ સમયમાં કેટલી સાંદ્રતામાં ફેરફાર થશે એને આધારિત એ વેગની ગણતરી કરવામાં આવે. તો સામાન્ય ખ્યાલ ખબર પડી કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોને કહેવાય? એ આલેખને આધારિત. એ સરેરાશ વેગ કોને કહેવાય? ત્વરિત વેગ કોને કહેવાય? એના સૂત્ર એ આગળ એમાંથી ભણશું આપણે, બરાબર. આમાં એ 3 પરિબળો, ટૂંકમાં રાસાયણિક ગતિકી કોને કહેવાય એ ત્રીજો પ્રશ્ન આવશે, એની જરૂર પાઠમાં પડશે. ત્યારે મેં એમાંથી કીધું કે રાસાયણિક પ્રક્રિયાનો સામાન્ય વેગ કોને કહેવાય, એકમને ફરીથી એમાંથી આગળ લખશો, બરાબર. એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ સામાન્ય કોને કહેવાય એ બંનેની આધારિત. એ સરેરાશ વેગ કોને કહેવાય, ત્વરિત વેગ કોને કહેવાય, એના વિડીયો મેં એમાંથી ગણતરી કરશો, બરાબર.